પાદરા તાલુકામાં દિવસે ને દિવસે સ્માર્ટ મીટરનો વિરોધ વધુ જોવા મળી રહ્યો છે। સાથે વાત કરીએ તો પાદરાના તાજપુરા રોડ સહિત જાસપુર રોડ તેમજ બિલગામની સોસાયટીના રહીશો દ્વારા આજરોજ જીબી ખાતે હલ્લાબોલ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ તેમજ પુરુષો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને સ્માર્ટ મીટર હટાવોના નારા લગાવવામાં આવ્યા હતા। રાજ્યભરમાં સ્માર્ટ વીજ મીટરને લઈને દેકારો મચ્યો છે। હાલ ગુજરાતમાં જ્યાં જ્યાં વીજળીના સ્માર્ટ મીટર મૂકવામાં આવ્યા છે ત્યાં વધુ વીજ બિલ આવતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે। ત્યારે હવે સ્માર્ટ મીટર પર હોવાની વ્યાપક ફરિયાદોને લઈને ક્યાંક ને ક્યાંક ભારે રોષ પણ મચ્યો છે। હવે સ્માર્ટ મીટર પર રાજનીતિ પણ શરૂ થઈ જવા પામી છે। ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો કોંગ્રેસ દ્વારા પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। ત્યારે સાથે સાથે જે રીતે વાત કરવામાં આવે તો પાદરા તાલુકાના પાદરા જાસપુર રોડ તેમજ તાજપુરા રોડના રહીશો દ્વારા આજરોજ પાદરા જીબી ખાતે ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો। સાથે વિવિધ સોસાયટીઓ સહિત શક્તિ રેસિડેન્સી, દ્વારકેશ સોસાયટી, અંબિકા સોસાયટી સહિત પાદરા શહેરના નાગરિકો દ્વારા વીજ કંપની ખાતે હલ્લાબોલ પણ કરવામાં આવ્યો હતો। ત્યારે વડોદરા તાલુકાના બિલ ગામના પ્રધાનમંત્રી આવાસ યોજનાના બિલ અર્બન રેસિડેન્સી નંબર 1ના રહીશો દ્વારા ભારે સૂત્રોચ્ચાર સાથે અધિકારી સામે ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, જ્યાં સ્માર્ટ મીટર કાઢી અને જૂના મીટરો છે તે પરત લગાવવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી હતી। સાથે સાથે દિવસે ને દિવસે પાદરા તાલુકામાં છે તે સ્માર્ટ મીટરનો વિરોધ જોવા મળી રહ્યો છે। મહત્ત્વની બાબત એ છે કે પાદરા તાલુકામાં સૌથી વધુ 2800 જેટલા છે તે સ્માર્ટ મીટરો લગાવવામાં આવ્યા છે। સાથે મોંઘવારીના માર વચ્ચે છે તે મહિલાઓને ક્યાંક ને ક્યાંક આ એક વધુ પડતી મોંઘવારી નડી રહી છે। સાથે સાથે જોવા જઈએ તો સમગ્ર બાબતને લઈને સ્માર્ટ મીટરનો વિરોધ પાદરા તાલુકામાં વિપુલ પ્રમાણમાં વધુ વકર્યો છે। દિવસે ને દિવસે વધી રહેલા સ્માર્ટ મીટરના વિરોધને લઈને હવે તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું, પરંતુ પાદરા શહેરમાં છે સાથે તાલુકામાં પણ ક્યાંક ને ક્યાંક 2800 જેટલા મીટરો છે તે વીજ કંપની દ્વારા લગાવવામાં આવ્યા છે। હું દીપિકા પટેલ અર્બન રેસિડેન્સી બિલમાંથી બોલું છું। અમારે મીટરનો વિરોધ છે। અમને અમારા પાછા આપી દો મીટર, કારણ જૂના મીટર પાછા આપી દો, કારણ કે આમાં બહુ બિલ આવે છે। જે લોકો બિચારા ભણેલા નથી એ લોકોને ઓનલાઈન કરતાં આવડતું નથી, અડધી રાત્રે લાઇટ જતી રહે છે, એટલે અમને અમારા મીટર પાછા આપી દો। કેટલા લોકો આજે તમે રજૂઆત કરવા માટે આવ્યા અને અધિકારી દ્વારા શું તમને અમે 250 માણસ ભેગા થયા છે અને હજી વધારે 500 માણસ આવવાની તૈયારીમાં છે, એટલે મહેરબાની કરી અમને અમારા જૂના મીટર પાછા આપી દો, અમારી માંગ પૂરી કરો અને કોઈને કીધા વગર અમારા મીટર લગાડી દીધા છે। પ્રધાનમંત્રી આવાસ યોજના બિલ અર્બન રેસિડેન્સી નંબર 1ના તમામ લાભાર્થીઓ સ્માર્ટ મીટરના વિરોધમાં અમે આવ્યા છીએ। હું પ્રમુખ નિલેશ પટેલ બોલું છું। અમારે સ્માર્ટ મીટર જોઈએ નહીં, અમારા જૂના મીટર હતા એ પાછા લગાડો। આ ખરેખર ખોટું જ છે, આ વસ્તુ ચાલે જ નહીં એવું। અને બીજું કે રિચાર્જ કરો છો, રાત્રે 10 વાગે બી રિચાર્જ પતી જાય, રાત્રે 2 વાગે પતી જાય, અને એમના બાપા ચાલુ તો કરતા નથી, 2-4, 10-10 કલાકે રિચાર્જ કર્યા પછી બી ચાલુ થતું નથી। એટલે અમારે સમગ્ર વિરોધ છે। અને હજુ નહીં માનો તો હજુ ખાલી અમારો સેમ્પલ છે, 532 લાભાર્થી 2000ની પબ્લિક આવીશું, જીબીમાં લોક કરી દઈશું, કોઈને બહાર જવા નહીં દઈએ। જાસપુર રોડ દ્વારકેશનગર સોસાયટીમાંથી આવીએ છીએ। અમારે જૂના મીટરો મૂકો અને નવા લઈ જાઓ, અમને બિલ વધારે આવે છે, એ અમારી રજૂઆત છે। દર વખતે અમારે 4000 રૂપિયા 2 મહિનાનું બિલ આવતું હતું ને એક જ મહિનામાં 6000 રૂપિયા કપાઈ ગયા। અને સ્માર્ટ મીટર નાખતા પહેલાં કોઈ પણ જાતનું અમને કહેવા નથી આવ્યા કે અમે તમારા ઘેર નાખવા આવીએ છીએ। શું છે તમારો વિરોધ? શું છે? બિલ વધારે આવે છે એટલે અમારે છે ને સ્માર્ટ મીટર તમારું પાછું લઈ જાઓ ને જૂનું મીટર અમારું અમને આપી જાઓ। નાવજીભાઈ આડબાનમાં રહેવા આવ્યા છે। જૂના મીટરા કઈ કોને પૂછીને કાઢી દીધા અને નવા મીટરા મૂકી દીધા। અમે ઘેર નહોતા ને અમારા મીટરા આવા મૂકી દીધા। અમારે જેના બચ્ચા હોય મૂકતા નહીં, લાઇટ બિલો ટાઈમે ભરી દે છે, તો તમે આવું કુકા કરો છો? અમે ગરીબ માણસ, અમે શું કરવાના? અમને એવું આવડતું નહીં, હું તો અંગોઠા સાફ છે, અડધી રાતે કઈ લેવા જઈશું? નાના બચ્ચાને શું થાય?